છે. હવે બીજી વાર મારી કમ્પ્લેન ન હોય. વાર વારે ભૂલ કરે ને એને મૂર્ખો કહેવાય. ભૂલ તો માણા માત્રથી થાય. આ દુનિયામાં એવો કોઈ માણસ નથી કે જેનાથી ભૂલ ન થાય. 3 જણાથી ભૂલ ન થાય, 2 જણાથી. કોણ? એક ભગવાન અને એક મળદું. આ 2 ભૂલ ન કરે. આપણે 2 માં ક્યાંય ન આવી. એટલે ભૂલ તો થાય, પણ ભૂલ પાછી રિપીટ ના થવી જોઈએ. તમારા માટે બહુ ઈઝી છે. અને તમને કદાચ એવો વહેમ હોય કે બધા માટે અઘરું છે કે બધા માટે ઈઝી છે, તમે એમ એવું સમજતા હો આર્થિક રીતે વીક પરિસ્થિતિ હોય એટલે કે અમને સારું ટીચર ન મળ્યા, અમને સારું સ્કૂલ ન મળી, અમને એટલી બધી ફી મારા મધર ફાધર નથી ચૂકવી શકતા, મને સારું ટ્યુશન નથી લઈ આવી શકતા, એવું કાંઈ છે જ નહીં. ટીચર છે ને કાંઈ ભણાવતા જ નથી. આપણે ભણવું હોય નક્કી કરવાનું. આ હકીકતે મારા દીકરાના શબ્દો છે. એ પેસ યુનિવર્સિટીમાં BBA કરે છે, 4થા વર્ષમાં છે. અમેરિકામાં 4 વર્ષ હોય, અહીંયા 3 વર્ષ છે. BBAમાં 4 વર્ષ. એટલે મને કે તમારે શું કરવું છે? ડિગ્રી જોઈએ છે કે ભણાવવો? મને ભાઈ હવે હું બોલકો માણા ગામને સલાહ દઉં, મારા દીકરાને ડિગ્રી તો જોઈએ જ યાર. મારે ડિગ્રીને કાંઈ જોતી નથી ને ખાવી નથી. ડિગ્રી તો જોઈએ, કારણ કે મને કોઈ કાંઈક કે પણ કઈ ડિગ્રી સારું થઈને મારું વરો હું કામ બગાડો છો? હું ત્યાં કાંઈ ભણતો નથી અને કોઈ ભણાવતાય નથી. હવને ભણવું હોય ભણી લે, કોકનું જોઈને પરીક્ષા આપી દે, વાર્તા પૂરી. હું તમને રિઝલ્ટ આપી દઉં, પછી તમારે શું જોઈએ? આ તો એક હસવાની આ સત્ય વાત છે. સ્કૂલમાં કોઈ સારી સ્કૂલ નથી. ઓકે, તમારે ભણવું હોય ભણો, નકર કાંઈ નહીં. સ્કૂલ કોઈ આપણને ભણાવી દેવાની નથી ને ટીચરે કોઈ ભણાવી દેવાના નથી. મા બાપે કઈ ભણાવી દેવાના નથી. તો ફેસિલિટી આપશે. તમારે નક્કી કરવાનું ભણવું કે ન ભણવું. તમારે નક્કી કરવાનું છે કે મારે આજે મારો સમય ક્યાં વેસ્ટ કરવો. મારો ભગવાને તમને જેટલી મિનિટ આપી છે, તમને જેટલા દિવસો આપ્યા છે, એટલા જ એક ગરીબ માણસને, એક સક્સેસફુલને બધી જ મિનિટો હરખી આપી છે. એ એટલી મિનિટોનો મલ્ટીપલ કરે છે અને આપણે એટલી મિનિટને વેસ્ટ કરીએ છીએ. વાત રહી આપણે શું કરવું છે. મારી પાસે તમને જેટલા સવાલ હશે ને, જો પહેલી વાત તો એ છે કે સંજયભાઈ બધા આયોજકોએ ચિઠ્ઠીઓ લઈ આવ્યા કે લોકોના સવાલ આ છે. મેં એને આવીને કીધું, જે ખુલ્લે આમ પોતાનો પ્રશ્ન રજૂ ન કરી કે એ સક્સેસ જઈ શકે? હેલો, બધાની વચ્ચે પૂછવો જોઈએ પ્રશ્ન હોય તો. મારી પાસે એવું કોઈ સિક્રેટ નથી કે હું 100 જણા વચ્ચે ન કહી શકું. એવી કોઈ વાત નથી કે મારી વાઈફને, મારી દીકરીને, મારા ભાઈને, મારા મિત્રને, કલીગને ન ખબર હોય. કોઈ સિક્રેટ જ નથી. અને જે કંઈ કહીએ છીએ એ જ કરવાનું છે, કરીએ છીએ એ જ કહેવાનું છે. એમાં ખાનગીમાં શું કામ નથી ખબર પડતી? તો નથી પડતી. લે, શું છે? તમે યાર એક્સેપ્ટ જ ન કરો તો કેદી સફળ થવાના છો? તમારે સક્સેસ જવું હોય તો ખુલ્લું પડવું પડે કે આમાં મને ખબર પડતી નથી. 100 જણા સલાહકાર મળશે, બધા સલાહ દેવા મળશે, આમ કર, આમ કર, આમ કર. આપણે કાંઈ કરવાનું નથી, એ બધું કરી દે. આપણે ખુલ્લું પડવાનું છે, એક્સેપ્ટ કરવાનું છે, એગ્રી થવાનું છે, સ્વીકારવાનું છે. તમે નક્કી કરો એટલે તમે સ્વીકારો એટલે 100% સક્સેસ જાવ, સફળ. તો મને ખબર, હું મૌન રાખું ને દાદા, મેં એક 30 દિવસનું મૌન રાખેલું. 30 દિવસ કન્ટિન્યુઅસ. પછી ઈશારામાં અથવા તો કારે મિસ્ટેકથી નહીં બોલાઈ ગયું નથી, સપનામાં નથી બોલાયું. એવી રીતે મૌન રહ્યું છે. બહુ અઘરું છે મૌન રાખવું. દર સોમવારે મૌન હોય. મૌનને દી તો મજા પડી જાય. આપણો ને આપણો સવાલ, આપણો ને આપણો જવાબ. આપણે કાંઈ કરવાનું જ નહીં. 7 સવાલ પૂછે, એમાં હારો હોય આ પાડવાની. આપણો સવાલ બીજો હોય ને તોય ઓલો આઈડિયા વાળો સવાલ આપે. આ નહીં, આ મારી બહુ જાત અનુભવ છે. આપણે એમ એને મૌન છે ને એટલે પૂછે તમારું શું કહેવાનું થાય છે આ વાતમાં. પહેલા એનો સવાલ હોય કે આ વાતમાં તમારું શું કહેવાનું થાય છે. એટલે આપણે આમ ઈશારે આમ તેમ, એમ નહીં, આમ નહીં, આમ નહીં, આમ. આપણે કાંઈ ન કરીએ તો એમાંથી હાથમાંથી એક તો આપણને ખબર પડી જાય ને આને બેસ્ટ કહેવાય. આ ઓકે, આ માથું હલાવ. બહુ મોટી દવા છે. એટલે સલાહકારો આ દુનિયામાં બહુ છે, એમ મારું કહેવાનું છે. તમે એક્સેપ્ટ કરી લો, તમને પાસ કરી દે, તમને સપોર્ટ આપી દે અને તમને આગળ લઈ જાય. એક્સેપ્ટ કરવાનું, સ્વીકારવાનું. સ્વીકારવા નથી ને એ જ મોટો પ્રોબ્લેમ છે. અને આપણે, મેં તમને કીધું એમ, કોઈ પણ કાળે તમે જ્યારે મનથી જો હારશો નહીં
તો આ દુનિયામાં તમને કોઈ નહીં હરાવી શકે. ટકાવારી આવે કે ન આવે બહુ ચિંતા કરવાની નથી, પણ લાઈફના ટકા આપણા ટકાટક આવવા જોઈએ. આપણી લાઈફના લોકો દાખલા દેવા જોઈએ, બીજાના દાખલા નહીં, આપણા દાખલા લોકો. એવો આપણે વિષય પસંદ કરી લેવાનો. મેં મારા દીકરાને આજે પણ એમ સંજયભાઈ કીધું, તારે હું નક્કી કરવું એ તું નક્કી કર. મારી કોઈ રિક્વાયરમેન્ટ નથી. મારી એટલી રિક્વાયરમેન્ટ છે કે હું હીરાનો ધંધો કરું છું, એટલે તારે હીરાનો ધંધો શીખી લેવાનો. કરવો હોય કે ન કરવો હોય કોઈ વાંધો નથી, પણ તું બાપાનો ધંધો તો શીખી લે. એટલે તને ક્યારે પણ તારે ક્યાંય પણ ન મેળ પડ્યો હોય તો આમાં હું તને સપોર્ટ આપી આપું, સક્સેસ જઈ શકું. મારો કોઈ દુરાગ્રહ નથી, પણ તારે જે કંઈ કરવું હોય ને એ મોટી ચેલેન્જ છે. તને એમ હોય, તમને એમ હોય, એ તમારા દીકરા છે ને એટલે એને માટે તો બહુ સારું. કાંઈ સારું નથી. હું કહું તમને, તમારે એના માટે ચેલેન્જ કઈ છે ખબર છે? એક બેનિફિટ પણ છે કે સૌજીભાઈનો દીકરો છે. સૌજીભાઈનો દીકરો છે, સૌજીભાઈનો દીકરો. એ ભાઈ હવા એટલે બેનિફિટ હોય, બધી એન્ટ્રી મળી જાય. પણ મોટામાં મોટી ચેલેન્જ પણ છે. બાપ જેવું કઈ કર્યું નહીં, વળ ખાઈ ખાઈને મરી જાય તો એમ કે બાપા જેવો ન થયો. એટલે એના માટે તો બે ચેલેન્જ છે. તમારે કદાચ એમ હોય કે અમારા ઘરમાં અમારી માટે મોટી ચેલેન્જ નહીં, તો આનાથી મોટી કોઈ ચેલેન્જ ન હોય.